નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાતના મુસાફરોને થોડું આંચકો લાગ્યો છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા એસટી બસના ભાડામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। નિગમે મુસાફરી ભાડામાં 3% વધારો જાહેર કર્યો। જો કે રાહતની વાત એ છે કે ટૂંકા અંતરની મુસાફરી કરતા ગ્રામીણ નાગરિકો પર આ વધારાની કોઈપણ પ્રકારની અસર નહીં વર્તાય। આ નવા દરો 31 ડિસેમ્બરથી રાતથી જ લાગુ કરી દેવામાં આવ્યા છે। આ નવા વર્ષ 1 તારીખ પહેલો મહિનો અને 2026થી શરૂઆત થતાની સાથે જ અમલમાં આવી ગયા છે। નિગમના જણાવ્યા અનુસાર પરિવહન સેવાઓનું વધુ આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે આ નિર્ણય લેવો અનિવાર્ય હતો અને રાજ્યમાં દરરોજ એસટી બસનો લાભ લેતા અંદાજે 27 લાખ મુસાફરોને આ નવું ભાડું અસર કરશે। જનરલી આપણે જોવા જઈએ તો મુસાફર જનતાને જે લોકલમાં મુસાફરી કરી રહ્યા છે એમાં 85% મુસાફરો છે 85% મુસાફરો છે જે અંદાજિત 10 લાખ દરરોજના મુસાફરો થાય છે જે 48 કિલોમીટરની મુસાફરી કરે છે। એમાં 9 કિલોમીટર સુધી ભાડામાં કોઈ વધારો નથી થયેલો, પર 9 થી 60 કિલોમીટર સુધી ₹1 વધારો થયેલો છે। અને એક્સપ્રેસમાં જોવા જોઈએ અને અન્ય સેગમેન્ટમાં આપણે જોવા જઈએ જેમ ગુર્જરનગરી, એસી, લક્ઝરી છે એમાં 1, 2, 3 એવી રીતે ક્રમશઃ વધારો થવા પામેલો છે। નવા વર્ષની શરૂઆતમાં જ મુસાફરોને પોતાના મોંઘવારીનો માર છે તે ભોગવવો પડશે, કારણ કે મધરાત્રિથી એસટીના જે ભાડા છે તેમાં વધારો કરવામાં આવ્યો છે। ખાસ જો વાત કરીએ તો ₹10થી લઈને ₹16 સુધીનું ભાડું જે છે તે કરવામાં આવ્યું છે, જેના કારણે મુસાફરોના ખિસ્સા પર અસર જોવા મળી રહી છે। આજથી જે નવા ભાડા લાગુ કરવામાં આવ્યા છે તેના કારણે જે મુસાફરો અને વિદ્યાર્થીઓ છે તેઓને ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો માર જોવા મળશે। ખાસ જે રીતે આ જે ભાડા વધારવામાં આવ્યા છે નવા વર્ષની શરૂઆતમાં જ, એટલે કે જે મુસાફરો છે તેઓને ક્યાંક ને ક્યાંક આ મોંઘવારીનો માર જે છે તે સહન કરવો પડશે અને સાથે જ જે ભાડા વધારા કરવામાં આવ્યા છે તેને લઈને લગભગ એસટી વિભાગની જે આવક છે તેમાં પણ વધારો જોવા મળે તો નવાઈ નહીં। કેમેરા પર્સન ધર્મેન્દ્ર સોલંકી સાથે વૃંદા રાવલ, TV 13 અમદાવાદ।